જૈન મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો કે આપણો વિડીયો ભરતીને રિલેટેડ છે કે આની અંદર આપણે વડોદરા મહાનગરપાલિકાની ભરતી વિશે જોઈશું. જે આપણે અંદર જોઈ જ રહ્યા છો કે વડોદરા મહાનગરપાલિકા ડીગે વડોદરા મહાનગરપાલિકામાંથી ભરતી બહાર નીકળી છે. તો એની પોસ્ટ વિશે અને એ બધું આપણે જોઈશું, ક્વોલિફિકેશન વિશે અને કઈ રીતે તમારે અરજી કરવાની રહેશે એ બધું આપણે જોઈશું. ઠીક છે, તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં કે જે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમતા હોય લાઈક કરો, શેર કરો, જેથી કે આપને બધી જ માહિતી આ આપણી ચેનલમાંથી મળી રહે. બાકી સબ જો આપણે ગુજરાતના અને ઓલ ઓવર ઇન્ડિયાના જે કોઈ ભરતી બહાર પડે છે, નોટિફિકેશન નીકળે છે, એ બધાની માહિતી તમને આમાંથી મળી જશે. એમાં પણ જો ખાસ કરીને ખાલી ગુજરાતની જ ભરતી હશે તો એનું તમને ગુજરાતીમાં વિડીયો મળી જશે, અને જો ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી હશે તો એમાં તમને હિન્દી લેંગ્વેજમાં વિડીયો મળશે. અને એ સિવાય કે ઘરે બેઠા ફોર્મ ભરવાની તમને સર્વિસ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. કે અમારા ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન જે છે એની અંદર તમને કોન્ટેક્ટ નંબર, ગ્રુપની લિંક બધું ટોટલી બધું એમાંથી મળી જશે. તો તમે અમારો કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો છો. ફોર્મ ઘરે બેઠા ભરાવું તો પણ ઓનલાઈન પેમેન્ટ થ્રુ ફોર્મ પણ ભરી આપવામાં આવે છે. હવે આ વિડીયો વિશે આપણે માહિતી જોઈશું વડોદરા મહાનગરપાલિકા. ઠીક છે, પહેલાં તો ભરતીનું આપણે જોઈશું કે એપ્રેન્ટિસની ભરતી છે. ઠીક છે, એપ્રેન્ટિસની. હવે એપ્રેન્ટિસમાં શું હોય કે એને એક્ટ લાગુ પડતો હોય, એને અનુસાર એને સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય. ઠીક છે, તો એપ્રેન્ટિસમાં પગાર ના હોય, સ્ટાઇપેન્ડ હોય. ડાયરેક્ટ ઓન એન્ડ આવી જાય, જેટલું આપવાનું હોય એટલું. ઠીક છે, એક્ટ મુજબ હોય, બધે અલગ અલગ હોય. અહીંયા આગળ એક્ટ લખેલો છે કે એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ આપવામાં આવશે. ઠીક છે, તો આપણે ભરતી વિશે જોઈશું બધું. પહેલાં તો આની આપણે લાસ્ટ ડેટ ને એ બધું જોઈશું. તો લાસ્ટ ડેટ આની જે છે 21 જૂન 2024 છે. ઠીક છે, ફોર્મ અત્યારે ચાલુ છે. છેલ્લી તારીખ 21 જૂન 2024 છે. એટલે વહેલામાં વહેલું ફોર્મ ભરવું હોય તો ભરી દેવું. બીજું છે અહીંયા આગળ ભરતી વિશે. જો આઈટીઆઈવાળા માટે ભરતી છે અને ગ્રેજ્યુએટ માટે છે. ઠીક છે, તો ગ્રેજ્યુએશન માટેની આપણે જોઈએ તો ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવની પોસ્ટ છે, કે જેમાં આર્ટ્સવાળા કે કોમર્સવાળા બંનેમાંથી કોઈ પણ ચાલશે કે જેમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે. ઠીક છે, બીએ કરેલું હોય કે બીકોમ કરેલું હોય. ઠીક છે, તો એ બંને આમાં ચાલશે. એના પછી આપણે જોઈશું તો જે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા, જેમણે આઈટીઆઈમાં કોપાનું ટ્રેડ પાસ કરેલ છે એ લોકો ફોર્મ ભરી શકે છે. હવે આ સિવાય બીજા ટેકનિકલ ટ્રેડ છે. ઠીક છે, આઈટીઆઈમાંથી કરેલા હોવા જોઈએ. કે આ જે પોસ્ટ છે ટેકનિકલ ટ્રેડ વાઇઝ છે, કે આઈટીઆઈમાંથી જેને ટ્રેડ પાસ કરેલ છે, મતલબ કે કોર્સ પાસ કરેલ છે, એ લોકો આમાં અરજી કરી શકે છે, ફોર્મ ભરી શકે છે. તો એ આપણે જોઈશું. આમાં તો જો પહેલું તો આપણે જોયું કે જો ગ્રેજ્યુએટ છે એના માટે ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવની છે પોસ્ટ. પછી જે કોપા છે, ઠીક છે, આઈટીઆઈવાળા માટે. એ સિવાય વાયરમેન છે, તમે આ લિસ્ટ જોઈ શકો છો. વાયરમેન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક, ડ્રાફ્ટમેન સિવિલ, સર્વેયર છે, એચએસઆઈ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ. અને એના સિવાય એક છે ઓફિસ આસિસ્ટન્ટ. ઠીક છે, પ્યુનની ભરતી છે, કે ધોરણ 10 પાસ ઉપર, અને વય મર્યાદા લખેલી છે 18 વર્ષથી 28 વર્ષ. ઠીક છે, જે આ બધી પોસ્ટને લાગુ પડે છે 18 વર્ષથી 28 વર્ષ. હવે બીજું કે આની માહિતી તમને જાહેરાત ક્યાંથી મળશે, તો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ તમે આમાં બ્લેક અક્ષરમાં લખેલી જોઈ શકો છો, www.vmc.gov.in. ઠીક છે, આના ઉપરથી તમને માહિતી મળશે. ઠીક છે, ફોર્મ આમાં નથી ભરવાનું. બસ બીજું કે ફોર્મ ભરવા માટે પહેલાં તમારે એક રજિસ્ટ્રેશન કરવું પડશે, કેમ કે એપ્રેન્ટિસની ભરતી છે તો એપ્રેન્ટિસશીપનું એક રજિસ્ટ્રેશન કરવાનું આવે. એની વેબસાઇટ છે www.apprenticeshipindia.organization. ઠીક છે, ORG. એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી તમારે પ્રોફાઇલ બનાવવાનો આવશે, અને એ પ્રોફાઇલ બનાવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ઠીક છે, એની અંદર એપ્લાય કરવાનું રહેશે વડોદરા મહાનગરપાલિકામાં. ઠીક છે, ઓનલાઈન પહેલાં તો તમારે એપ્રેન્ટિસશીપની વેબસાઇટ છે એના ઉપર રજિસ્ટ્રેશન કરવાનું, અને એમાં જ તે તમારે વડોદરા મહાનગરપાલિકામાં એપ્લાય કરવાનું. હવે એમાં એપ્લાય કરી દો, એના પછી બીજું સ્ટેપ આવશે તમારે
એમને ઓફલાઈન અરજી કરવી. ઠીક છે. પહેલું આ ઓનલાઈનનું સ્ટેપ છે. ઓનલાઈન એપ્રેન્ટિસશીપની વેબસાઇટ ઉપર તમારે કરવાનું છે. એના પછી ઓફલાઈન આવશે, જ્યાં અહીં આગળ તમે જોઈ શકો છો એડ્રેસ લખેલું છે કે સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા. ઠીક છે. પિનકોડ 390001. તો આ સરનામા ઉપર તમારે બધું 21/6/2024 સુધીમાં, ઠીક છે, 21/6/2024 સુધીમાં બધી ઝેરોક્સોને મોકલવાનું રહેશે. પછી મેરિટ યાદીનું છે. ઠીક છે. તો મેરિટ કઈ રીતે? તો કે તમારું ITI કે પછી ગ્રેજ્યુએશન એના માર્કના આધારે મેરિટ પડશે. ઠીક છે. કે એક્ઝામ નથી દેવાની, ખાલી મેરિટ બહાર પડશે તમારા માર્કના આધારે. અને એ સિવાય આના માટેનું ફોર્મ આવશે, જે તમને ઓનલાઈન વેબસાઇટ ઉપરથી મળશે. તમે આ જોઈ શકો છો અહીંયા આગળ. આખું ફોર્મ આમાં નહીં દેખાય, આ ફોર્મ તમે જોઈ શકો છો. વડોદરા મહાનગરપાલિકા અરજી અંગેનું ફોર્મ. ઠીક છે. જોડવાના ડોક્યુમેન્ટ આપને કહી દઈએ તો LCની ઝેરોક્સ, 10-12ની માર્કશીટ, 12માની હોય તો, ના હોય તો કાંઈ નહીં, ITIનું પ્રમાણપત્ર માર્કશીટ, ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, આધાર કાર્ડની અને જાતિ અંગેનું પ્રમાણપત્ર. ઠીક છે. લાગુ પડતું હોય તો આ બધાની ઝેરોક્સો અને એ સિવાય ફોર્મ ભરવાનું. અને ફોર્મમાં કાંઈ નથી, તમારું નામ, પછી જે કોર્સ કરેલો એનું નામ, જન્મ તારીખ, જાતિ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ ID અને એ સિવાય કે પરીક્ષાઓના નામ, કે તમે આજે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ 10માંથી લેવાનું, 10, ITI, 12મું, ગ્રેજ્યુએશન, જે કોર્સ કરેલા હોય. નવું કાંઈ નથી. એ બધું તમને અહીં વેબસાઇટ ઉપર મળી જશે. ઠીક છે. આ વેબસાઇટ છે vmc.gov.in. આની ઉપર આખી જાહેરાતનું પેજ મળી જશે કે જેમાં તમને ફોર્મનો નમૂનો બધું આપેલું છે, કઈ રીતે શું કરવાનું છે. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહ્યો. જય હિન્દ, જય ભારત.